અત્યારમાં હોળી પકડી ગઈ છે ને તો બહુ એટલે બહુ ભીડ છે આમ જોવા. કેમ લાકડું ભાંગવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે અજયભાઈ. ફરી વાર તમારું સ્વાગત છે ને તમને થંબનેલ જોઈને બધાને ખબર પડી ગઈ છે ને આજ છે આપણે હોળી ગામમાં. આ બધા છોકરાઓ છે ને બહુ સેવા આપી છે. અત્યારમાં નાહી ધોઈને તૈયાર થઈ જશે આ બધા. તું હતો ક્યાં આવતો તો ખરો કા આ બધા હતા. ભાઈ આપણે દર વખતની જેમ સેવા આપવા આવી ગયા છે. અજયભાઈ તો હમણાં છટકી જાય આપે કે ખબર નહીં જોઈ છે ઠેઠ સુધી બન્યા રેક નહીં એમ. આ એટલું બધું ભેગું કર્યું છે ને આ બધું ગોઠવવાનું છે ગામમાં છે ને. પેલા ગોળો મૂકો છે ને એમાં નાખવાનું છે પાણી નાખી દીધું ને હવે નાખે છે ઘઉં. છોકરો હતો કેટલી પાર્ટી વધી ગઈ. એક મેન ફિલ્ડર છે આને બહુ લાકડા ભેગા કર્યા સમજો અને એક્ઝામ પૂતો છે આરામથી. આ બધા છોકરાને ભાઈ મહેનત બહુ છે આમ જો કેટલા લાકડા ભેગા કર્યા. મિત્ર આમ જો લાકડું ભાંગવા માટે કેટલી મહેનત કરી રહ્યા છે અજયભાઈ. ભાંગવું હો ભાઈ એટલું ગોઠવાઈ ગયું છે ને હજી તો બાકી છે. નાઇટ થઈ ગઈ છે ને આમ જો ફેમિલી છે ને અત્યારમાં હોળી પકડી ગઈ છે ને બધા પ્રદક્ષિણા ફરે છે તમે જોઈ રહ્યા છો. અને અમારા મિત્ર બધા શાંતિથી બેઠા છે. આ બાજુ ઘણા ઊભા છે. કેમ ભાઈ એટલી બધી ભીડ હશે આજે હોળી છે ને એટલે બહુ ભીડ છે. જો રિયલમાં તો હે ને 7 પ્રદક્ષિણા ફરવાની હોય છે પણ અહીંયા કેટલી ફરે બધા 4 હકીકતમાં હે ને 7 ફરવી પડે છે એવું કહેવામાં આવે છે એમ. અને હોળીમાં કંઈક નાખતું જવું પડે મતલબ જે હાથમાં હોય. મિત્રો વનરાજભાઈ આવ્યા છે પણ હવે ઘેર વ્યા જાય છે. આને તો ઓળખતા દેશે ને તમે ને ઓળખતા ને તો કમેન્ટ કરી નાખજો. આ તો એક સાનો કઈ કાંઈ છે નહીં તો મિત્રો નહીં કરતા કોમેન્ટ તો એના મજા આવે હારી હારી. ગામમાં પકડાઈ બગદાના ધામમાં જો છે ને આજ તો બહુ એટલે બહુ ભીડ છે આમ જોવા. કેમ કે હોળી છે ને એટલે તો બહુ ભીડ આવે છે અને 12:30 છે રાતના. અને આ બધા બેહવાનું કહે છે ઘડીક શાંતિથી બેસી બધા જો આ બધા ભજન મંડળી શરૂ કરવાના છે ટૂંક સમયમાં. હમણાં એમાં શરૂ કરી દીધી હતી.